નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ફિલ્મનો રિવ્યુ કરવાનો છે. ફિલ્મનું નામ છે શુભચિંતક, જે બહુ પહેલા થિયેટરમાં આવી હતી અને તાજેતરની અંદર જ કહેવાય કે ઓટીટી ઉપર પણ રિલીઝ થઈ ગઈ છે. એ સિમારોની એપની અંદર અવેલેબલ છે. ખાસ કરીને મારો શું મત રહ્યો આ ફિલ્મ જોયા પછી એ હું તમારી સાથે શેર કરવાનો છું. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે ને તો એક લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ જે ફિલ્મ છે ને, એક ક્રાઇમ, કોમેડી, ડ્રામા અને એ બધુંનું મિક્સિંગ છે. સાથે સાથે આની અંદર થોડું થ્રિલ પણ જોવા મળે છે. ફિલ્મની સ્ટોરી લાઈન ગજબની છે. ફિલ્મ એક વખત તમે જોયા પછી મતલબ 5-10 મિનિટ જોશો ને તમે, તો ફિલ્મના એન્ડ સુધી તમને જરૂર લઈ જવાની છે. સાથે સાથે તમને કહી દઉં કે આ એવી ફિલ્મ છે કે જે તમને 1 મિનિટ પણ બોર નહીં કરે અને ફિલ્મ જોવાની સખત મજા આવે છે. એનું બેકગ્રાઉન્ડ સ્કોર સારો છે. સાથે સાથે થોડા ઘણા વીએફએક્સ નો ઉપયોગ થયો છે ને, જે બોમ્બ વિસ્ફોટ થાય છે, સાથે સાથે જે બ્રેડ તૂટે છે, એ જોવાની છે ને તમને મજા આવશે. કારણ કે એ ટાઈપનું વીએફએક્સ એમને યુઝ કર્યું છે ને, એ જોરદાર તમને દેખાય છે, સારું દેખાય છે. એની સાથે સાથે સ્ટોરીની જે એન્ડ છે, મતલબ જે ટ્વિસ્ટ ને ટર્ન્સ સારી રીતે મૂક્યા છે. અને જે એન્ડમાં જે તમને ફિલ્મની જે ક્લાઇમેક્સ જોવા મળે છે, એ પણ ગજબનો બતાવ્યો છે. તો આ ફિલ્મ તમે એક વખત જરૂર જઈને જોજો. સાથે સાથે જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા જ અવનવા વિડીયો તમને મારી ચેનલ ઉપર મળતા રહે. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.